My dear friend, today we are going to learn Standard 12 English Second Language, Unit Grammar Section, Exam Practice. વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અંગ્રેજી દ્વિતીય ભાષા ગ્રામર વિભાગ ફ્રેમિંગ ધ ક્વેશ્ચન્સ એક્ઝામ પ્રેક્ટિસ વિશે સમજીએ. તો મિત્રો, આપણે આ 10મા વાક્યથી સમજવાનું છે. 10મું વાક્ય છે, અ ડાર્ક રિવર ફ્લોઝ ઇન્ટુ ધ ડાર્ક રિવર. ડાર્ક રિવર પ્રશ્ન છે, અ ડાર્ક રિવર ફ્લોઝ ઇન્ટુ ધ ડાર્ક રિવર. ધૂંધળી નદી એ અંધારી ગુફામાં વહે છે. અહીંયા જરા લખવામાં ભૂલ છે. અ ડાર્ક રિવર ફ્લોઝ ઇન્ટુ ધ ડાર્ક કેવ આવે. અ ડાર્ક રિવર ફ્લોઝ ઇન્ટુ ધ ડાર્ક કેવ આવવું જોઈએ. અહીંયા જે લખ્યું છે રિવર, અહીંયા કેવ આવવું જોઈએ, તો આ વાક્ય સાચું થાય. હવે આપણે આ ઇન્ટુ ધ ડાર્ક રિવર જે છે આને કાઢવાનું છે, એટલે આ સ્થળ બતાવે છે. તો આપણે આ વેરથી પ્રશ્ન કરી શકીએ, પણ આ વેરથી પ્રશ્ન કરવા માટે તમે જોઈ શકો છો આ ફ્લોઝ. આ ફ્લોઝમાં ક્રિયાપદના છેડે એસ છે, એટલે આ વર્તમાન કાળ છે, એટલે આમાંથી ડઝ બહાર આવશે. તો આપણે અહીંયા જે આપેલા શબ્દ છે એમાં ડઝવાળો શબ્દ ગોતશું. તમે જોઈ શકો છો એમાં ઇઝ છે, એ નહીં આવે. બીમાં ડીડ છે, જો એ નહીં આવે. સીમાં ડઝ છે, જો ડઝ, એટલે આ સી આવશે. અહીંયા આપણો સાચો વિકલ્પ થશે સી. આમ પ્રશ્ન થશે, વેર ડઝ અ ડાર્ક રિવર ફ્લો, અને આ ડીમાં વોટ છે, એટલે નહીં આવે. મારી ફરી વાત સાંભળી લો. અ ડાર્ક રિવર ફ્લોઝ ઇન્ટુ ધ ડાર્ક કેવ, આવો શબ્દ છે. આ અહીંયા ખોટું છે, કેવ આવવું જોઈએ. પણ આપણી પાસે પ્રશ્ન ઇન્ટુ ધ ડાર્ક કેવ આને કાઢવાનું છે. તો પ્રશ્ન એવો થાય કે આ ધૂંધળી નદી ક્યાં વહે છે? તો કે ધૂંધળી નદી ક્યાં વહે છે, તો ક્યાં એટલે વેર થઈ પ્રશ્ન થવો જોઈએ. તો વેર એ બી સી આ ત્રણેયમાં છે, પણ એમાં ઇઝ છે, બીમાં ડીડ છે, આપણે ડઝ હોવું જોઈએ. શું હોવું જોઈએ? ડઝ હોવું જોઈએ. અને ડઝ એક સીમાં જ છે. ડઝ શું કરવા હોવું જોઈએ? તો તમે જોઈ શકો છો અહીંયા ફ્લો. આ ફ્લો જે છે એમાં ક્રિયાપદના છેડે જે એસ લખ્યું છે ને, એટલા માટે એસ નીકળી જાય ને ડઝ આવે. તો વેર ડઝ અ ડાર્ક રિવર ફ્લો, આમ થશે. નેક્સ્ટ આગળ વધીએ. એટલે આપણો વિકલ્પ સી સાચો કહેવાશે. ધ writer went to Haridwar for the immersion of her નાની's ace. લેખક એ નાનીની રાખનું અસ્થિનું વિસર્જન કરવા માટે હરિદ્વાર ગયા. તો અહીંયા આપણે કાઢવાનું છે ફોર ધ ઇમર્શન ઓફ હર નાની's ashes, તેની નાનીની રાખનું વિસર્જન કરવા. તો પ્રશ્ન એવો થાય, શા માટે લેખક હરિદ્વાર ગયા? શા માટે લેખક હરિદ્વાર ગયા? તો એનો જવાબ થાય નાનીની રાખનું વિસર્જન કરવા માટે. આપણે કાઢવાનું છે નાનીની રાખનું વિસર્જન કરવા માટે. તો પ્રશ્ન આપણો, લેખક ક્યાં ગયા? લેખક ક્યાં ગયા? તો વાયથી પ્રશ્ન થવો જોઈએ. હવે એ જે છે એ હાવ છે, એટલે એ નહીં આવે. ડી છે એ વોટ છે, એટલે એ નહીં આવે. હવે વાયવાળા બે છે, પણ તમે જોઈ શકો છો અહીંયા વેન્ટ આપ્યું છે. તો વેન્ટ છે એમાંથી બે વસ્તુ બહાર આવશે, એક તો ડીડ અને બીજું ગો. પ્રશ્નાર્થ કરવું હોય તો ડીડ અને ગો થાય. તો તમે જોઈ શકો છો બીમાં ડીડ છે અને ગો છે. વાય ડીડ ધ રાઇટર ગો ટુ હરિદ્વાર? પણ સીમાં નથી. જુઓ, સીમાં હેડ છે અને ગોન છે, તો આ સી નો આવે. આપણો સાચો વિકલ્પ થાય બી. સાચો વિકલ્પ આપણો કયો થાય? તો કે બી.
કેમ? તો કે આ વેન્ટ છે એના બે પાર્ટ થાય, એક વેન્ટનું ડીડ થાય અને બીજું થાય ગો. વાય ડીડ ધ રાઇટર ગો ટુ હરિદ્વાર? લેખક હરિદ્વાર શા માટે ગયા? આગળ વધીએ. ત્રીજો પ્રશ્ન છે, 12મો પ્રશ્ન છે, ધ મોસ્ટ ફિરોશિયસ કાઇન્ડ ઓફ એન્ટ આર ધ ડ્રાઈવર એન્ટ ઓફ આફ્રિકા? સૌથી વિકરાળ કીડી એ આફ્રિકાની ડ્રાઈવર એન્ટ છે. સૌથી વિકરાળ કીડી એ આફ્રિકાની ડ્રાઈવર એન્ટ છે. તો જો આપણે કાઢવાનું છે સૌથી વિકરાળ, કયા પ્રકારની કીડી સૌથી વિકરાળ હોય છે, કયા પ્રકારની કીડી સૌથી વિકરાળ હોય છે, તો આ મોસ્ટ ફિરોશિયસ કાઇન્ડ આ શબ્દ કાઢવાનો છે. તો આમાં કાઇન્ડ શબ્દ તો આપણે રહેવો જોઈએ પ્રશ્નમાં. પ્રશ્નમાં કાઇન્ડ શબ્દ તો રહેવો જોઈએ, ત્યાં અંડરલાઈન નથી. હવે જો એમાં કાઇન્ડ શબ્દ નથી, બીમાં નથી, સીમાં નથી, તો આપણો સાચો જવાબ થાય ડીમાં નથી, એટલે સાચો જવાબ થાય સી. એ, બી અને ડી ત્રણ ખોટા છે, સી સાચો. વોટ કાઇન્ડ ઓફ એન્ટ્સ આર ધ ડ્રાઈવર એન્ટ ઓફ આફ્રિકા? આફ્રિકાની ડ્રાઈવર કીડી કેવી છે? ફરી આપણે સમજીએ. ધ મોસ્ટ ફિરોશિયસ કાઇન્ડ ઓફ એન્ટ્સ આર ધ ડ્રાઈવર એન્ટ ઓફ આફ્રિકા? સૌથી વિકરાળ કીડી એ આફ્રિકાની ડ્રાઈવર કીડી છે. તો આપણે કાઢવાનું છે સૌથી વિકરાળ, આ શબ્દ કાઢવાનું છે. તો કયા પ્રકારની કીડી એ સૌથી વિકરાળ કીડી છે? તો મોસ્ટ ફિરોશિયસ કાઇન્ડ ઓફ આફ્રિકા. વોટ કાઇન્ડ ઓફ એન્ટ્સ આર ધ ડ્રાઈવર એન્ટ ઓફ આફ્રિકા? આફ્રિકાની ડ્રાઈવર એન્ટ કીડી એ કેવા પ્રકારની છે, કેવી છે? તો કે સૌથી વિકરાળ પ્રકારની છે. એટલે આપણો સાચો વિકલ્પ થશે અહીંયા સી. આમાં શું ધ્યાન રાખવાનું છે? તો કે આ કાઇન્ડ નીચે અંડરલાઈન નથી, એટલે કાઇન્ડ શબ્દ તો હોવો જ જોઈએ, એ આપણે કાઢવાનો નથી. એટલે આમાં એમાં નથી, બીમાં નથી અને ડીમાં નથી. સાચો વિકલ્પ આપણો થાય સી. નેક્સ્ટ આગળ આપણે વધીએ કે સમ એન્ટ્સ નીડ ફ્લાવર્સ ટુ વર્ક ફોર ધેમ. સમ એન્ટ્સ નીડ ફોલોવર્સ ટુ વર્ક ફોર ધેમ. કેટલીક કીડીઓને કાર્ય કરવા માટે અનુયાયીઓની જરૂરિયાત પડે છે. તો ટુ વર્ક ફોર ધેમ, તેમના માટે કામ કરવા. તો કે શા માટે? શા માટે કેટલીક કીડીઓને ફોલોવર્સ જોવે છે? શા માટે કેટલીક કીડીઓને ફોલોવર્સ જોવે છે? શા માટે એટલે વાયથી પ્રશ્ન કરવાનું થશે. તો તમે જોઈ શકો છો આ સી તો નહીં જ આવે, આ એક સી વાળું વાક્ય આવશે નહીં. હવે આપણી પાસે એ, બી અને ડી ત્રણ છે, પણ તમે જોઈ શકો છો આ નીડ છે ને એ મૂળરૂપ છે. તો આ નીડમાંથી બે વસ્તુ છૂટી પડી જશે, એક તો ડુ આવશે અને બીજું નીડનું નીડ જ રહેશે. એટલે ડુ અને નીડ હોય ને એ આપણો પ્રશ્નનો જવાબ થશે. પહેલામાં ડીડ છે, અહીંયા તમે જોઈ શકો છો, એટલે નહીં આવે. બીજામાં ડુ છે એટલે આવશે. ત્રીજામાં હેડ એટલે નહીં આવે. સાંભળો મારી વાત, આ જે નીડ આપ્યું છે એમાંથી આપણે બે વસ્તુ આ બહાર આવશે, એક ડુ અને બીજું નીડ. આમ બે વસ્તુ બહાર આવવાની શક્યતા પૂરી. તો તમે જોઈ શકો છો એ આપણે શેમાં છે? તો કે બીમાં છે. તમે જોઈ શકો છો આ ડુ અને આ નીડ, આ બે વસ્તુ એમાંથી બહાર આવી છે. એમાં તો કે ડીડ છે, ભૂતકાળ એટલે ન આવે. સીમાં તો કે વોટથી પ્રશ્ન છે એટલે ન આવે. ડીમાં તો કે અહીંયા હેડ છે એટલે ન આવે. આપણો સાચો વિકલ્પ કયો થાય? બી. બી સાચો વિકલ્પ થવાનું કારણ શું? તો કે આ ડુ અને નીડ, ડુ અને આ નીડ, આ બે વસ્તુ છે. આ ડુ અને આ નીડ, આ બે વસ્તુ છે. કેમ? તો કે આ નીડમાંથી આપણે બે વસ્તુ બહાર કાઢવાની થાય, એ આ થાય. આગળ વધીએ. They are taught that brave men die for their country's honor. તેઓને શીખવવામાં આવે છે કે બહાદુર વ્યક્તિ દેશના સન્માન માટે લડે છે. તો કે તેઓને શું શીખવવામાં આવે છે? તેઓને શું શીખવવામાં આવે છે? એટલે વોટથી પ્રશ્ન થાય, પણ આપ જોઈ શકો છો આ આર છે ને એ આવવો જોઈએ. અહીંયા વર છે પહેલામાં આ વર છે, અહીંયા આર જ આપ્યું છે. આમ થશે વોટ આર ધે ટોટ.
વોટ આર ધે ટોટ, આવું થશે. જુઓ આપણું અહીંયા વોટ આર ધે ટોટ, આ સાચો વિકલ્પ છે. જો અહીંયા વોટ હેવ આવ્યું એ ન આવે અને હાવ આવ્યું, હાવથી તો પ્રશ્ન જ નથી, એટલે સાચો વિકલ્પ થાય બી. પછી છે ઇટ ઇઝ અવર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ અપોન મોર રેડિકલ મેઝર્સ. એ આપણી ફરજ છે કે વધારે માત્રામાં પગલાં લેવાય. ઇટ ઇઝ અવર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ અપોન મોર રેડિકલ મેઝર્સ. હજુ વધારે માત્રામાં પગલાં લેવાય એ માટે આગ્રહ કરવાની આપણી ફરજ છે. તો ટુ ઇન્સિસ્ટ અપોન મોર રેડિકલ મેઝર્સ, હજુ વધારે યોગ્ય માત્રામાં પગલાં લેવાય એનો આગ્રહ કરવાની આપણી ફરજ છે. તો આપણી ફરજ શું છે? તો આમાં ટુ ઇન્સિસ્ટ અપોન મોર સ્ટીલ રેડિકલ મેઝર્સ એ નીકળી જાય. પણ તમે જોઈ શકો છો કે અહીંયા ઇઝ આપ્યું છે, તો ઇઝવાળું જ આવશે. તો એ છે એક માત્ર ને માત્ર બીમાં. જો એમાં વોઝ છે એટલે ન આવે, સીમાં આવથી પ્રશ્ન છે એટલે ન આવે, ડીમાં જો વોટ ઇઝ ધ ડિમાન્ડ ઓફ ધ ટાઈમ, આ ટાઈપનું વાક્ય છે. સાચો વિકલ્પ આ છે, વોટ ઇઝ અવર ડ્યુટી, આપણી ફરજ શું છે. આગળ વધીએ. મિસ્ટર વ્હાઇટ ઇન્ટ્રોડ્યુસ્ડ મિસ્ટર મોરિસ ટુ ધ ફેમિલી. શ્રીમાન વ્હાઇટે શ્રીમાન મોરિસને કુટુંબ સમક્ષ પરિચય આપ્યો. તો અહીંયા આપણે મિસ્ટર મોરિસ કાઢવાનું છે. કોને પરિચય આપ્યો? હુમથી પ્રશ્ન થાય. હુમ મિસ્ટર વ્હાઇટ ઇન્ટ્રોડ્યુસ મિસ્ટર મોરી ટુ ધ ફેમિલી, તો હુમથી પ્રશ્ન થાય. પણ તમે જોઈ શકો છો અહીં ઇન્ટ્રોડ્યુસ ભૂતકાળ છે એટલે ડીડ બહાર આવવું જોઈએ. તો ડીડ છે એ એકમાં જ છે અને એ છે સીમાં. હુ ડીડ મિસ્ટર વ્હાઇટ ઇન્ટ્રોડ્યુસ ટુ ધ ફેમિલી અને હુ ઇન્ટ્રોડ્યુસ મિસ્ટર મોરી ટુ ધ ફેમિલીઝ. મિસ્ટર મોરી તો કાઢવાનું છે, આ ડીમાં મિસ્ટર મોરી આપ્યું જ છે એ તો કાઢવાનું છે એટલે ન આવે. સી વિકલ્પ સાચો થાય. હુ ડીડ મિસ્ટર વ્હાઇટ ઇન્ટ્રોડ્યુસ ટુ ધ ફેમિલી. આમાં હુમ ડીડ લખ્યું હોત સીમાં તો વધારે યોગ્ય હતું. આ એમાં વોઝ આપ્યું છે એટલે ભૂલ છે, બીમાં હેડ આપ્યું છે એટલે ભૂલ છે. આપણે શું જોવાનું છે? આપણે આ ઇન્ટ્રોડ્યુસ શબ્દ જોવાનું છે. આ ઇન્ટ્રોડ્યુસ શબ્દમાં શું થશે? તો કે એમાં એક ડીડ બહાર આવશે અને ઇન્ટ્રોડ્યુસ આ મૂળરૂપ બહાર આવશે. ડીડ અને ઇન્ટ્રોડ્યુસ મૂળરૂપ બહાર આવશે. આ બે શબ્દ એમાંથી બહાર આવે. આ વોઝ તો કોઈ કાળે ન થાય, આ હેડ પણ કોઈ કાળે ન થાય અને ડાયરેક્ટ ઇન્ટ્રોડ્યુસ તો રહે નહીં કોઈ દિવસ. તો સાચો વિકલ્પ આપણો સી એક જ છે. હુ ડીડ મિસ્ટર વ્હાઇટ ઇન્ટ્રોડ્યુસ ટુ ધ ફેમિલી. શ્રીમાન વ્હાઇટે કુટુંબમાં કોની સાથે પરિચય કરાવ્યો? કોનો પરિચય કરાવ્યો? ધ ફેમિલી વોઝ મેસ્મેરાઇઝ બાય મોરિસ ડિસ્ક્રિપ્શન ઓફ ઇન્ડિયા. કુટુંબ એ મોરિસના ભારતના વર્ણનથી સંમોહિત થઈ ગયું. કુટુંબ એ મોરિસના ભારતના વર્ણનથી સંમોહિત થઈ ગયું. મોરિસના ભારતના વર્ણન આ કાઢવાનું છે. તો કુટુંબ કેવી રીતે સંમોહિત થઈ ગયું? વાય તો શા માટે સંમોહિત થઈ ગયું? વાયથી પ્રશ્ન થાય નહીં. વોટ ડીડ ધ ફેમિલીઝ મેસ્મરાઇઝ? કુટુંબ શું સંમોહિત થઈ ગયું એમ પણ પ્રશ્ન ન થાય. વિથ વોટ વોઝ ધ ફેમિલી મેસ્મરાઇઝ? કોના સાથે કુટુંબ સંમોહિત થઈ ગયું એ પણ ન થાય. આપણો સાચો વિકલ્પ થાય હાવ વોઝ ધ ફેમિલી મેસ્મરાઇઝ? કુટુંબ કેવી રીતે સંમોહિત થઈ ગયું? કેવી રીતે? તો કે મોરિસના ભારતના વર્ણનથી. અને તમે જોઈ શકો છો આ વોઝ છે એ આગળ આવે. હાવ વોઝ ધ ફેમિલી મેસ્મરાઇઝ? કુટુંબ કેવી રીતે સંમોહિત થઈ ગયું. નેક્સ્ટ આગળ વધીએ. મિસ્ટર વ્હાઇટ સર્ચડ અપ ફ્રાન્ટિકલી ફોર ધ મંકીઝ પો. શ્રીમાન વ્હાઇટે પાગલની માફક વાંદરાના પંજાને શોધ્યો. આ નીકળવાનું છે ફ્રેન્ટિકલી એટલે કેવી રીતે. કેવી રીતે એટલે હાવથી પ્રશ્ન થાય, પણ આ સર્ચડ છે ને આમાંથી ડીડ બહાર આવે. તમે જોઈ શકો છો આ સર્ચડમાં છે એટલે ડી છે.
આ ડી છે ને એટલે આમાંથી ડીડ બહાર આવશે અને સર્ચ મૂળરૂપ આવશે. અને હાવથી પ્રશ્ન થવો જોઈએ. હાવવાળા આપણી પાસે બે છે, એ હુવાળું છે એટલે નો આવે, ડી વોટવાળું છે એટલે નો આવે. હાવવાળા આપણી પાસે બે છે, તમે જોઈ શકો છો. એમાં પાછું ડીડ બહાર આવવું પડે આ સર્ચને હિસાબે. તો ડીડવાળું આ એક જ છે, આ ડઝવાળું છે એટલે સી નો આવે. તો આપણો સાચો વિકલ્પ થાય બી. હાઉ ડીડ મિસ્ટર વ્હાઇટ સર્ચડ ફોર ધ મંકીઝ પો? શ્રીમાન વ્હાઇટે વાંદરાના પંજાને કેવી રીતે શોધ્યો? કેવી રીતે એટલે હાવ. નેક્સ્ટ આપણે જોઈએ About the age of 9, she was auctioned off to an Englishman. 9 વર્ષની ઉંમરે તેને ઇંગ્લિશમેનને હરાજી કરવામાં આવી. તો 9 વર્ષની ઉંમરે એટલે એ કઈ ઉંમરે કે ક્યારે? તો આવો પ્રશ્ન થાય. જુઓ, અહીંયા તમે જોઈ શકો છો, વોઝ આપ્યું છે. તો આપણે વેનથી પ્રશ્ન કરવાનો થશે, ઉંમર બતાવી છે એટલે પહેલાં વેન આવવું જોઈએ, પછી આ જે વોઝ છે ને એ વેન પછી તરત આવવું જોઈએ, અને પછી આ સી કરતા આવવું જોઈએ. વેન વોઝ સી ઓક્શન ઓફ ટુ એન ઇંગ્લિશમેન, આવો પ્રશ્ન કંઈક થવો જોઈએ. અને એવો આપણી પાસે સી વિકલ્પમાં છે. જો પહેલાં મેં વાત કરી હતી, વેન આવવું જોઈએ, પછી વોઝ આવવું જોઈએ, પછી કરતા સી આવવું જોઈએ, અને પછી ઓક્શન ઓફ ટુ એન ઇંગ્લિશમેન, તેની ઇંગ્લિશમેનને ક્યારે વેચવામાં આવી હતી? વેન વોઝ સી ઓક્શન ઓફ ટુ એન ઇંગ્લિશમેન, એટલે સાચો વિકલ્પ આપણો સી થશે. ડી ન થવામાં આ ડીડ આપ્યું છે એ ન થાય. વેન ડીડ એન ઇંગ્લિશમેન બાય હર, ઇંગ્લિશમેને તેને ક્યારે ખરીદી? ખરીદવાની તો અહીંયા વાત જ નથી બોલવાની, હરાજી ક્યારે કરવામાં આવી હતી એ થાય. આ એ ન આવવાનું પાછળનું કારણ અહીંયા વોઝ છે, અહીંયા એમાં ઈઝ આપ્યું છે એટલે ન આવે. અને અહીંયા ઉંમર પૂછી છે, કેટલા વર્ષની હતી જ્યારે તેને હરાજી કરવામાં આવી? બરાબર, આ પણ યોગ્ય પ્રશ્ન છે, બી પણ આમાં લઈ શકાય એવો છે. 9 વર્ષની ઉંમર હતી કે જ્યારે તેને ઇંગ્લિશમેનને હરાજી કરવામાં આવી. હાઉ ઓલ્ડ વોઝ સી વેન સી વોઝ ઓક્શન ઓફ, આમ પણ લઈ શકાય, આ પણ સાચો વિકલ્પ છે. તો બી આપણે યોગ્ય લઈ શકીએ, સી પણ નજીક છે. આપણો 20મો પ્રશ્ન જોઈએ. ટાઇટલ, પોઝિશન એન્ડ નોલેજ એન્કરેજ ટુ બી સમથિંગ. તમારું નામ, તમારું સ્થાન અને તમારું જ્ઞાન એ તમને કંઈક બનવા માટે પ્રોત્સાહિત કરે છે. તો આપણો સાચો વિકલ્પ થાય બી. વોટ ઇન્કરેજ ટુ બી સમથિંગ, કંઈક બનવા માટે તમને શું પ્રોત્સાહિત કરે છે? તો ટાઇટલ, પોઝિશન એન્ડ નોલેજ, આપણો સાચો વિકલ્પ થાય બી. વિચ લખો તો વિચ થિંગ એમ લખવું પડે એટલે એ ખોટું. સી જે છે એમાં અહીંયા જો એસ આપ્યો છે, સીમાં અહીંયા એસ આપ્યો છે, પણ અહીંયા મૂળ પ્રશ્નમાં એસ નથી. અને ડીમાં વોટ હેલ્પ ટુ બી સમથિંગ, શું તમને મદદરૂપ થાય એવું આપ્યું છે. જ્યારે સાચો વિકલ્પ આપણો થાય બી. વોટ ઇન્કરેજ ટુ બી સમથિંગ, તમને કંઈક બનવા માટે શું પ્રોત્સાહિત કરે છે? સાચો વિકલ્પ આપણો છે બી. તો મિત્રો, મેં તમને આ 10 MCQ એ સમજાવ્યા છે. નેક્સ્ટ આપણે આગલા પીરિયડમાં જોઈશું. આશા રાખું છું કે તમે આ વસ્તુ સમજતા હોય. આમાં થોડુંક ટ્રીકી મેનર પણ ઉપયોગ કરવાની હોય છે. શું આવે છે એની સાથે સાથે શું નથી આવતું અથવા શું કાઢી શકાય એવું છે એ થોડુંક આમાં વિચારવાનું, જેથી તમારા માટે એ ટૉપિક એકદમ સરળ બની જાય. થેન્ક યુ, આભાર. અસ્તુ. આવતા પીરિયડમાં ફરી મળીશું.